અંકલેશ્વરથી સમાચાર મળી રહ્યા છે। ઇન્ટરનેશનલ મેરેથોન 3નું આયોજન 4000 દોડવીરોએ લીધો ભાગ। અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન 3નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર GIDCના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત ગટ્ટુ સ્કૂલ પાસે આજરોજ સવારે 5 વાગ્યાથી 3, 5, 10 અને 21 કિલોમીટર સુધીના અંતર માટે અંદાજે 4000 જેટલા દોડવીરોએ આ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા કલેક્ટર તુષાર સુમારે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું। આ મેરેથોનમાં AIDSના ચેરમેન અશોક પંજવાની, મામલતદાર કરણસિંહ રાજપૂત, લઘુ ભારતી ઉદ્યોગના ભૂતપૂર્વ પ્રમુખ બલદેવ પ્રજાપતિ, BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોર, ઇવેન્ટ ચેરમેન સુભાષ પટેલ, કો ચેરમેન પારસ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મેરેથોનમાં ગુજરાતભરમાંથી કેટલાક આંતરરાષ્ટ્રીય દોડવીરોએ ભાગ લીધો હતો। આ મેરેથોનમાં વિજેતાઓને રમતવીરોને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે। ઓલિમ્પિક્સ ભારત ગુજરાતના નેશનલ ટ્રેનર તરીકે સેવાઓ આપું છું। સાથે સાથે ગુરુકૃપા રેસિડેન્શિયલ સ્પેશિયલ સ્કૂલના ફાઉન્ડર ડાયરેક્ટર તરીકે પણ સેવાઓ આપું છું અને પ્રોફેશનલી હું વાડોકાઈ કરાટેડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ટેકનિકલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું। અહીંયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા જે મેરેથોન કરવામાં આવી છે, ઇન્ટરનેશનલ મેરેથોન, અને જેનો બેઝ સ્પોર્ટ્સ સસ્ટેનેબિલિટી છે, તે ખૂબ જ અગત્યનું છે। અત્યારે આફ્ટર કોવિડ જે હેલ્થ ઇશ્યુઝ આવી રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને આવા પ્રોગ્રામ વધારે ને વધારે થવા જોઈએ, જેથી કરીને લોકો સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત બને અને વધારે સંખ્યામાં ભાગ લઈ અને પોતાની જાતને સ્વસ્થ બનાવે। અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા જે આ પ્રવૃત્તિનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ખૂબ જ સુંદર પ્રયાસ છે અને મોટી સંખ્યામાં અંકલેશ્વરના યુવાઓએ ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તે બદલ હું આયોજકોનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ વેરી મચ। હું આજે આવું છું મજા આવી। કોઈ મજા આવી। My name is Prem Umesh Lal. I am from Surat. I studying Gurukupa Residential Special School માં ભણું છું। અંકલેશ્વરમાં મેરેથોનમાં મજા આવી। થેન્ક યુ। all and very good event as we know. અંકલેશ્વર દર વખતે દરેક મેરેથોન કે કંઈ પણ થાય, કોઈ પણ ઇવેન્ટમાં અંકલેશ્વરમાં જે પાર્ટિસિપેશન જોવા મળે છે, ઇટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી। ધીસ ઇઝ સી ફરીથી બધાનો ખૂબ ખૂબ અભિનંદન। As I am leaving, as I told you, this is the last time I will be standing on any stage as Collector of Bharuch. So, thank you very much. અને આવા જ ઇવેન્ટ થતા રહે। I will, since I passed one of those most memorable time of my life in Bharuch, so a part of my heart will be in Bharuch always, and I would always try, if I can be part of any such event, I'll never miss it if it is. Thank you very much. Thank you.